બપોરના 2 વાગી ગયા હતા ને ગટ્ટુ રમકડાનો ઢગલો કરીને બેઠી કે મમ્મા તું મને મારા રમકડા અંબાય. તો એનું પડી ગયું હતું તો મેં અંબાયું ને મારે જવાનું હતું બહાર. તો પછી એને કરી દીધું આપણે ટાટા બાય બાય અને હું નીકળી ગઈ નીચે. જો તડકો પણ હતો એટલે મેં દુપટ્ટો બાંધી લીધો કેમ કે કાળી નો થઈ જાવ ને. અને આવી ગઈ સીધી ક્રિનાલીન ઘરે. જો હલવો ખાવા હો, ગાજરનો હલવો. મારે આજ રાતે આ સાડી પહેરવાની હતી તો ક્રિનાલી મને આ સાડીની ઇસ્ત્રી કરી દીધી મસ્ત મજાને, એકદમ પાટલી વાળી દીધી કેમ કે ઘરે જઈને મારે ઉપાદી નહીં ને પાટલી વાળે. એને કરી દીધો આપણે ટાટા બાય બાય ને આવી ગઈ ઘરે. એ ગટુની બેનપણી બેઠી હતી, જો ઈ એની હારે રમતી હતી. મેં લગાવી લીધી મહેંદી. મહેંદી આ છે ને ઇન્સ્ટન્ટ લગાવવાની હોય તો ફટાફટ કલર આવી જાય. તો 10 મિનિટ થઈ ને તો મસ્ત મજાનો મારા હાથમાં કલર આવી ગયો. તો એકદમ રેડ. જો કેટલું ક્યુટ લાગે. અને મને આવો ચાંદો બહુ જ ગમે. ને હરી આવી ગયા તમે કીધું નાય આવો ફટાફટ. તો નાય નહીં ગટુ વારે થોડીક વારે રેમાં બાપ દીકરીનું કંઈક વાતું હાલતી જ હોય. અને ગટુના બધા ફ્રેન્ડ બેઠા હતા. પછી આપણે એને કરી દીધું ટાટા બાય બાય ને આપણે જવાનું તો આજે મેરેજમાં. તો જો મસ્ત મજાની તૈયાર થઈ ગઈ, ગાડીમાં બેસી ગઈ છું અને મારી ફ્રેન્ડને રસ્તામાંથી પિક કરી લીધી. એને પણ લઈ જવાની હતી ને આવી ગયા સીધા આપણે મોટા વરાછા. આપણે સમૂહ લગ્ન છે ત્યાં. તો જો મારી સાડી જો કેવી લાગે છે મને કમેન્ટમાં કહેજો. અને હરીની એન્ટ્રી તો તમને ખબર જ છે, એ હીરો છે તો સારો જ લાગે હીરો મારો. ને આવી ગયા પહેલાં જમવા કેમ કે જમવાનું બધાએ જમી લીધું. તો અમે લાસ્ટ છેલ્લે વૈધા હતા પહેલાં જમી લીધું. જમીને ઊભા થયા ને તો બધી બેનું વાટે ઊભી હતી. તો આપણે એની યારે ફોટા પડાવી લીધા. પછી અંદર એન્ટ્રી કરી તો ત્યાં એટલું બધું ફેન ફોલોઈંગ હતું ને તો મને તો આમ દિલ ગાર્ડન થઈ ગયું. મેં કીધું આટલો બધો પ્રેમ કરે અમારા ફેન ફોલોઈંગ, સારું જ કહેવાય. અને 133 દીકરીના લગ્ન હતા, બધી જ્ઞાતિની દીકરી હતી. અને હરીને મેં કીધું હવે વિદાયનો ટાઈમ થઈ ગયો છે, હું વિદાય જોઈશ ને તો હું રોવા માંડી. તો મને કહેતો હાલ તને તો હું પહેલાં ઘરે પોગાડું.